શ્રી ભૂપતરાય ઠાકર ઉપાસકનો જન્મ 13/7/1943 રાજસીતાપુર મુકામે થયો હતો. હળવદના વતની હાલ ધાંગધ્રામાં વસતા આ સાહિત્યકાર 1968થી કેળવણી મંડળ બોયઝ હાઈસ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે જોડાયા હતા. સુહાસ સાપ્તાહિકમાં શબ્દમંગલ વિભાગનું તેઓએ સંપાદન કરેલું છે. પ્રભાત દૈનિકમાં કટાર લેખો લખ્યા છે. સંભાવમાં ખાખરાના ફૂલ એમની લઘુનવલ પણ પ્રસ્તુત થઈ છે. આલ્બમના પાના તેમનું પુસ્તક 1985માં બહાર પડ્યું. અનુભૂતિની ઓળખ 1987માં, ત્યારબાદ લોક સંસ્કૃતિના લાડકવાયા અને મારે માણસને મળવું છે તે 1989માં પ્રસ્તુત થયા. આ ઉપરાંત સદભાવ સુમન, સદભાવ સુગંધ, ચીંથરે વિટ્યા, જીવનની સુખમય ક્ષણ આ પુસ્તકો ઉલ્લેખનીય છે. 1999માં તેમણે આપણને એક ખોબો આકાશ આપ્યું. જનસત્તા અને જય હિન્દ દૈનિકના આ કટાર લેખકને અત્યથ ઇતિ સાપ્તાહિક, અનુભાવન સામયિક દ્વારા રજતચંદ્રક મળેલ છે. તેમજ હિન્દી પ્રચારક પ્રસારક સેવક તરીકેની 20 વર્ષની સેવા બદલ સાહિત્યકાર શ્રી દિલીપ રાણપુરાના હસ્તે અભિવાદન થયેલ છે. મંગળ મિલન, નાનાલાલ સાહિત્ય સભા, પ્રકૃતિ મંડળ, કલાકૃતિ, ચિંતક આર્ટ ગ્રુપ, મૂવમેન્ટ, સુરેન્દ્રનગર જિલ્લા સાંસ્કૃતિક મંડળ સાથે સંકળાયેલા સાહિત્યકાર શ્રી ભૂપતરાય ઠાકરને આવો આપણે માણીએ. એક ખોબો આકાશ. ખેડૂતની વિશાળતા આકાશ જેટલી અને ઉદારતા ખેતર જેવડી. સતત વિશાળ આકાશ અને દિશાઓના સંપર્કમાં રહેવાથી આખું આકાશ તેનામાં જાણે કે વિલીન થયું છે. વૈશાખ ખેડૂત જ્યારે ખેતર ખેડે ત્યારે એના અંગ ઉપરના પડતા પરસેવાનું પિયત થતું હોય છે. પછી એ ખેતરમાં સાચા મોતી ન પાકે. અનાજનું ગાડું ઘેર આવે ત્યારે આખા ગાડામાં ખેતર બેઠું હોય છે. હા, ખેતરની ઉદારતા ખળામાં, ખળાની ઉદારતા ખોરડે અને ખોરડાની બજારે પહોંચતા પહોંચતા તો અકબંધ રહેતી નથી. ખેતરને કોઠીમાં ગુંગળામણ નહીં થતી હોય. કવિ શ્રી ઉષ્ણસનું એક હાઈકુ સ્મરણમાં આવે છે. કાલ ખેતરે ગાડું ને આજ તો લો ખેતરે ખેતર ગાડે. કેવી ચિત્રાત્મક અભિવ્યક્તિ અહીં પ્રગટ થઈ છે. કાલે ખાલી ગાડું, જે ગાડામાં શ્રમ ભરી લઈને ખેડૂત ખેતરે જતો, આજે ગાડામાં ખેતર, શ્રમની ફલશ્રુતિ પાછો લઈને પાછો વળે છે. એક વર્ષનું લાંબુ અંતર એ આજ અને કાલ વચ્ચે ટૂંકું ટક થઈ જાય છે. શ્રમિક તો સમયને અતિક્રમી જાય છે. માત્ર આળસુને સમય ધીમે ધીમે ખાતો હોય છે. ખેડૂત કાલે કરેલા શ્રમનું ફળ આજે મળી ગયું. કાલે ગાડું ભરીને ખેતર હતું, આજે ખેતર ભરેલું ગાડું. પુરુષાર્થ અને ફળ બંનેને કેવી સલુકાઈથી સમજાવ્યા છે. સમુદ્ર તો આકાશની વિશાળતા અને ગર્જનને પૃથ્વી પર લાવી દે છે. નદીની ઉદારતા કુવામાં અને કુવાની ઉદારતા ગાગરને ગળે ફાંસો ખાતી જોવા મળે છે. નળ તો શહેરની કંજુસાઈનું અને સંક્રમણનું પ્રમાણપત્ર છે. વહેંચવું અને વેચવું એ ક્રિયા વચ્ચે ખેતર અને બજાર જેટલું અંતર છે. વેચતી વેળાએ ઉદારતા મામૂલી પસ્તીમાં અને કાચા સૂતરના તાતણામાં ઢકડાઈ જાય છે. આપણા આકાશને તો બારીના લોખંડી સળિયા કાપતા રહે છે. ચંદ્રની ચાંદની કે સૂર્યના પ્રકાશના નળિયામાંથી ઘરમાં આવતા ચાંદણું થવું પડે છે. વરસતા વરસાદને આપણા ધાબા અડચણ પહોંચાડે છે. ક્યારેક મળતો આકાશનો ટુકડો આપણી આંખો સહન કરી શકતી નથી કે ખોબામાં માતો નથી. આપણી ગ્રહણ શક્તિને સંગ્રહણીનો રોગ થયો છે. જે આખા આકાશને અંગે વીંટે, આખો ઉનાળો શરીરે ઓઢે અને ચોમાસામાં મેઘધારાથી પલળે અને શિયાળાને જેના શરીર ઉપર હૂંફ આપે તે ખેડૂતનું ગાડું સાચા મોતી ભરીને ઘેર આવે. આપણો પગાર અને આ વેળાએ સાવ કેટલો વામણો બની જાય છે. અગાસીની ગોદમાં અગાસીનું આકર્ષણ, ખેંચાણ દરેક વ્યક્તિને અને ખાસ તો નાના બાળકોને હોય છે. ઉનાળામાં આખો દિવસ હોશિયારો હોય છે, ત્યારે રાતે અગાસીમાં તો રળિયામણો થઈ જાય છે. અગાસીને સુરેશ દલાલ મકાનનું માથાબંધનું કહે છે.
આને અગાસી મકાનની પાઘડી જ બની જાય છે ને. આખું આકાશ રાતે અગાસીમાં આરોટવા ઉતરી આવે છે. આકાશના તારાઓ, ગ્રહો, નક્ષત્રો, નિહારિકાઓ, ગંગા અગાસીમાં અડોઅડ થઈ જાય છે. અગાસીનો ગુણવંત શાહ આકાશી તરીકે ઓળખે છે. ઠંડો પવન વાય છે ને, જે આંખોમાં ઊંઘ અને સ્વપ્નાઓ વાંધે છે. હવા ન હોય તોય ઠંડક તો હોય જ છે. હાશનો અહેસાસ અગાસીને આભારી છે. અગાસીમાં સૂતા હોઈએ તો લાગે કે આકાશની પથારીમાં, આકાશના ખોળામાં, પ્રકૃતિના પડખામાં પોઢણ કરતા રહીએ છીએ. આકાશ અને અવની વચ્ચે જે સ્થિર હિંચકો છે ને, તે અગાસી છે. આકાશની અમીરાત અને અવનીની નિરાત અગાસીમાં મળે છે. જે ઘરને અગાસી નથી તેને આકાશ સાથે સીધો ગાઢ નાતો રહેતો નથી. આકાશની ઉદારતા, વિશાળતા, સ્થિરતા, શ્રેષ્ઠતા, આ નમ્રતા આપણામાં પ્રત્યાયન થાય છે. હરી સાથે હાથ મેળવવાનો અવસર અગાસીના હાથમાં હોય છે. અગાસીમાં જવા માટે પગથિયા ચડતા એમ લાગે કે જીવતા સ્વર્ગારોહણ કરી રહ્યા છીએ, અથવા હેલિકોપ્ટર કે વિમાનમાં ચડી રહ્યા છીએ. સુતા સુતા એમ લાગે છે જાણે જાદુઈ ચાદર કે પવન પાવડી દ્વારા ઉડ્ડયન કરી રહ્યા છીએ. આ માનસિક જાદુઈ ઉડ્ડયન હોય છે. વરસાદની જમઝટ થાય ત્યારે અગાસીમાં કોઈ અપસરા નાચતી હોય એનું એવું સુખ અનુભવાય છે. પગમાં બાંધેલી જાંજરીની ઘૂઘરી વાગતી હોય એવો અહેસાસ થાય છે. અષાઢમાં તો આખું આકાશ અગાસી ઉપર ઝળુંબે છે. વસંતમાં તો સંતનું મન ડગી જાય એમ ગુણવંત શાહ લખે છે. અગાસીની વસંત તો અધિક ગાંડી તૂર હોય છે. ચાંદની લીપેલી અગાસી લપસણી બની જાય છે. અને રાતરાણીની સુગંધ, હવાની માદક, મોહક ઠંડક અગાસીમાં ઉન્માદમાં ઉમેરો કરે છે. શિયાળામાં તડકો ખાવા, ઉનાળામાં ઠંડક માણવા, ચોમાસામાં વરસાદ ઝીલવા અગાસી ઉપકારક બને છે. અને આમ ત્રણેય ઋતુમાં અગાસી આવશ્યક અને ઉપકારક લાગે છે. પતંગ ઉડાડવા માટે, પાપડ સુકવવા માટે, શેરડી ચૂસવા માટે, ગપ્પા મારવા માટે, મોડી રાતે સાંજે અગાસીમાં કવિ મુશાયરો યોજવા માણવા માટે પણ, અને ચા નાસ્તા, ચા પાણી માટે અથવા તો ગવાર ઢોકળી આરોગવા માટે અગાસી કેટલી પોતીકી લાગે છે.